હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 14 મે 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ તાપ્તી બેસિન મેગા રિચાર્જ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે આ જે કરાર છે તે થયા છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો, મધ્યપ્રદેશ આ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને આ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર દ્વારા મધ્યપ્રદેશમાં તાપ્તી બેસિન મેગા રિચાર્જ પ્રોજેક્ટને સંયુક્ત રીતે અમલમાં મૂકવા માટે MOU છે તે કરવામાં આવ્યા છે. અને આ છે તે વિશ્વની સૌથી મોટી ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે, જેનો ઉદ્દેશ્ય છે બંને રાજ્યોમાં સિંચાઈ માટે નદીના જળ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ છે તે સુનિશ્ચિત કરવાનો છે. હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? તો મહારાષ્ટ્રની સ્થાપના છે તે 1 મે 1960ના રોજ થઈ હતી, જેમાં બૃહદ મુંબઈમાં ગુજરાત અને મહારાષ્ટ્ર છે બંને એક સાથે હતું. આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે તે પણ 1 મે 1960 છે. હાલમાં તેના જે રાજ્યપાલ છે તે છે CP રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. ત્યાર પછી જોઈએ આપણે મહારાષ્ટ્રના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ અગાઉના વિડીયોમાં આપણે જોઈએ કે મહારાષ્ટ્ર સરકારે અહલ્યાબાઈ હોલકર છે તેઓના જીવન ઉપર બાયોપિક બનાવવાની જાહેરાત છે તે કરી છે. અને સાથે સાથે તેઓએ આદિશક્તિ અભિયાનની મંજૂરી છે તે પણ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. છઠ્ઠી ઇન્ડો ઉઝબેક સૈન્ય કવાયત છે ડસ્ટલીક તે પુણેમાં યોજાઈ હતી. મહારાષ્ટ્ર રાજ્ય છે ત્રિભાષા નીતિ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો પ્રસ્તાવ છે તે પણ મૂક્યો છે. અને રામ સુતાર છે તેઓને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે શાળા છોડી દેનારાઓને શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે નઈ દિશા પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ આ જે નઈ દિશા પહેલ છે તે દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે પહેલ છે તે દિલ્હી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. એક નઈ દિશા અને શિક્ષણ તરફ માર્ગ, જેનો હેતુ શાળા છોડી દેનારાઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં ફરીથી એકીકૃત કરવાનો છે અને શાળા સાથે જોડવાનો છે. અને આ પહેલ છે તે NGO અને શાળાઓના સહયોગથી સક્રિય સમુદાય જોડાણ દ્વારા વંચિત બાળકો માટે શિક્ષણ ચાલુ રાખવાનો એક પ્રયાસ છે. અને દિલ્હી પોલીસ દ્વારા આની શરૂઆત છે તે કરવામાં આવી છે. વાત કરીએ આપણે દિલ્હીના અગત્યના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સની જે બીજી આવૃત્તિ છે તે નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાઈ હતી. ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ છે તે પણ નવી દિલ્હીમાં યોજ્યો હતો. અમિત શાહ જે ગૃહમંત્રી છે તેઓએ નવી દિલ્હીમાં બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 35મી પુણ્યતિથિ નિમિત્તે તેમની 9 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ છે તે કર્યું છે. હરદીપસિંહ પુરીએ દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા તેઓની સાથે મળી અને નવી દિલ્હીમાં આયુષ્માન વય વંદના કાર્ડ છે તે લોન્ચ કર્યું છે. કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ છે CABA તેઓની 38મી બેઠક છે તે પણ નવી દિલ્હીમાં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓનું જે પુસ્તક છે 5th ચેપ્ટર ઓફ કલ્ચર તેનું વિમોચન પણ દિલ્હીમાં થયું છે. અને નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ISC ખાતે ભારત બોધિ કેન્દ્રનું ઉદ્ઘાટન છે તે પણ મનોહરલાલ ખટ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સંરક્ષણ કર્મચારીઓને મિલકત કરમાં મુક્તિ આપી છે? તો હાલમાં જ આ જે મુક્તિ છે તે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો જે દેશના સશસ્ત્ર દળોનું સન્માન કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતા એક મહત્વપૂર્ણ છે તે નિર્ણય આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય પંચાયત હદમાં ભારતીય સંરક્ષણ કર્મચારીઓની જે માલિકીના ઘરો હોય તો તેઓ માટે મિલકત કર છે તેઓમાં સંપૂર્ણ મુક્તિની જાહેરાત છે તે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. હવે વાત કરીએ આપણે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ છે તેની રાજધાની અમરાવતી છે અને સૌથી મોટું શહેર તેનું છે તો તે છે વિશાખાપટ્ટનમ. હાલના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે N ચંદ્રબાબુ નાયડુ. ત્યાર પછી જોઈએ આંધ્રપ્રદેશના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ
આંધ્રપ્રદેશના નાગાઈલંકા ખાતે 1460 કરોડ રૂપિયાના ખર્ચે મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ, તેઓએ નેલ્લોર જિલ્લાના નેલુરુ પાલેમથી આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 10 નવા MSME પાર્કનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. આંધ્રપ્રદેશ સરકારે અમરાવતી, જે તેની કેપિટલ છે, ત્યાં ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજ છે તે સ્થાપ્યું છે. આંધ્રપ્રદેશે અનુસૂચિત જાતિ SCના પેટા વર્ગીકરણ કર્યું છે અને આંધ્રપ્રદેશે ક્રિએટિવ લેન્ડ એશિયાના સહયોગથી રાજ્યમાં દેશનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર છે તે પણ સ્થાપવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ બેંક ઉપર 1.72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? તો હાલમાં જ આ દંડ છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપર ફટકારવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા SBI ઉપર અનેક બેન્કિંગ નિયમોનું પાલન ન કરવા બદલ 1.72 કરોડ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. અને કઈ બાબતોનું ઉલ્લંઘન હતું? તો કે અયોગ્ય ક્રેડિટ એક્સટેન્શન, અનઅધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારોને ક્રેડિટ કરવામાં વિલંબ અને ચાલુ ખાતા ખોલવામાં અનિયમિતતાનો સમાવેશ છે ત્યાંમાં થાય છે. વાત કરીએ આપણે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક છે તે ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. આ બંને પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. હાલના ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા, જે 26મા ગવર્નર છે સંજય મલ્હોત્રા. અને પ્રથમ ગવર્નર કોણ હતા? તો CD દેશમુખ. અને આની પહેલાંના જે 25મા ગવર્નર હતા શક્તિકાંત દાસ, તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભ્ય સચિવ તરીકે તેમની નિમણૂક છે તે કરી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો હાલમાં જ વિરાટ કોહલી દ્વારા નિવૃત્તિ છે તે લેવામાં આવી છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે રોહિત શર્મા દ્વારા પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ છે તે લેવામાં આવી છે. તો તેના વિશે જોઈએ તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને 14 વર્ષની શાનદાર ટેસ્ટ કારકિર્દીનો તેનો અંત આવ્યો છે. તેઓએ 123 ટેસ્ટ મેચોમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે, જેમાં 30 સદીનો સમાવેશ થાય છે. અને હમણાં વાત કરીએ એમ કે રોહિત શર્મા, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રોહિત શર્મા અને આ વિરાટ કોહલી. તો રોહિત શર્માએ પણ થોડા દિવસ અગાઉ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને ત્યાર પછી અત્યારે વિરાટ કોહલી છે તેઓના દ્વારા નિવૃત્તિની જાહેરાત કરાઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થાય છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. હવે શા માટે ઉજવણી કરવામાં આવે છે? તો જે નર્સોના યોગદાનને ઉજાગર કરવા અને તેનું સન્માન કરવા માટે. હવે શા માટે અને કોને સમર્પિત છે? તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તે પ્રખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલ છે તેઓને આ સમર્પિત છે. અને જે ફ્લોરેન્સ નાઇટિંગેલ છે તેઓનો જન્મ 12 મેના રોજ થયો હતો અને તેની યાદમાં દર વર્ષે 12 મેના રોજ આ જે દિવસ છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં કેટલા કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ 500 કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટનો શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે જોઈએ તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના અને મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, તેઓએ દિલ્હી વિધાનસભા ખાતે 500 કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટનો શિલાન્યાસ છે તે કર્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે ભારતને $50 મિલિયન નાણાકીય સહાય આપવા બદલ આભાર માન્યો છે? તો હાલમાં જ આપણા દેશ ભારત દ્વારા માલદીવને આ જે સહાય છે તે આપવામાં આવી હતી $50 મિલિયન, અને તેના માટે થઈ અને માલદીવે આપણે ભારતનો આભાર માન્યો છે. હવે તમે જોઈ શકો છો માલદીવે આર્થિક સ્થિરતા તરફ ટાપુ રાષ્ટ્રના નાણાકીય સુધારાના પ્રયાસોમાં જે ભારત દ્વારા $50 મિલિયન મદદ થઈ હતી તેઓના માટે તેઓએ ભારતનો આભાર માન્યો છે. માલદીવ છે તે આપણો પાડોશી દેશ છે અને પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર વિઝનમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, તે પણ માલદીવને ભારત દ્વારા માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારત અને યુરોપિયન યુનિયન EUએ વ્યાપક મુક્ત વેપાર કરાર FTA માટે વાટાઘાટો ક્યાં શરૂ કરી છે? તો હાલમાં જ
ભારત અને યુરોપિયન યુનિયન દ્વારા આ જે વાટાઘાટો છે તે બ્રસેલ્સ દ્વારા શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને યુરોપિયન યુનિયન તેઓના દ્વારા જે મુક્ત વેપાર કરાર છે તેઓની વાટાઘાટો છે તે શરૂ થઈ છે. આ તેનો 11મો રાઉન્ડ છે અને 12 મે 2025ના રોજ બ્રસેલમાં તેની જે વાટાઘાટો છે તે થઈ હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વની પ્રથમ ક્રિપ્ટો ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે ક્રિપ્ટો ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ છે તે ભૂટાન દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભૂટાનની જે શાહી સરકાર છે તેઓના દ્વારા બાયનાન્સ પે અને ડીકે બેંક સાથે ભાગીદારીમાં ક્રિપ્ટોકરન્સી આધારિત ચૂકવણી પ્રણાલી છે તે શરૂ કરી છે અને આ વિશ્વમાં તેનું પહેલું કદમ છે, જે પ્રવાસન ક્ષેત્રમાં ડિજિટલ નવીનતા તરફ એક મોટું પગલું ભરે છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલ દ્વારા લખાયેલ પુસ્તક જનતા કી કહાની મેરી આત્મકથા આનું વિમોચન છે તે થયું છે? તો હાલમાં જ ઓપ્શન આપેલા છે, તો હાલમાં જ આ જે હરિયાણા રાજ્યના રાજ્યપાલ દ્વારા આ જે લખાયેલું છે પુસ્તક, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે, અહીં તમે જોઈ શકો છો આ છે જગદીપ ધનખરે, અને તેઓએ નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન ખાતે એક વિશેષ કાર્યક્રમમાં જે હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય તેઓના દ્વારા જે લખાયેલી આત્મકથા છે જનતા કી કહાની મેરી આત્મકથા એનું વિમોચન છે તે થયું છે. અને થોડા દિવસ પહેલાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તેઓનું પુસ્તકનું વિમોચન છે તે પણ તેમના હસ્તે થયું હતું. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ચંદ્રશેખર રેડ્ડી એ કયા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા છે? તો ચંદ્રશેખર રેડ્ડી દ્વારા તેલંગાણા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા હતા, માટે ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે તાજેતરમાં 2018 પછી નિપાહ વાયરસનો 7મો કેસ ક્યાં નોંધાયો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ગોવા, ગુજરાત, કર્ણાટક અને કેરળ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ તે વિડીયો છે તેને જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.